नमस्कार विद्यार्थी मित्रों, I Jayesh Padera welcome you all to my channel Fragrance of Education means education. Friends, we will talk about poem number 4, Vanilla Twilight, and in this video we shall discuss the textual question answer that is given in textbook of standard 10 English. મિત્રો આ પોએમમાં જે ટેક્સ્ટબુકમાં જે ક્વેશ્ચન આપેલા છે એની આપણે ચર્ચા કરવાની છે. હિયર સૌથી પહેલાં આપણે ગ્લોસરીની વાત કરશું, વોકેબ્યુલરીની વાત કરશું. ધેટ વિલ બી હેલ્પફુલ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ યુનિટ કમ્પ્લીટલી. ફર્સ્ટ જે વર્ડ આપેલો છે લીન ડાઉન, એનો મિનિંગ થશે મિત્રો બેન્ડ ડાઉન ફ્રોમ એ વર્ટિકલ પોઝિશન. સીધા ઊભા હોય ને પછી તમે નમો, એના માટે લીન ડાઉન શબ્દ વપરાય, જેનો ગુજરાતી અર્થ થાય છે નમવું. પોર એનો મિનિંગ થશે કોઝ એ લિક્વિડ બ્રેકેટમાં છે ટુ ફ્લો આઉટ ફ્રોમ એ કન્ટેનર. પાત્રમાંથી કોઈ પ્રવાહી તમે કોઈ પાત્રમાં નાખો એને કહેવાય રેડવું. ડોઝ ઓફ એટલે ફોલ અસ્લીપ, ઝોકા ખાવા. વિસ્પર એટલે સ્પીક સોફ્ટલી, એને લો વોઇસ ધીમા અવાજે બોલવું, એને મિનિંગ થાય ગણગણવું. રિપોઝ એટલે કે ફ્રીડમ ફ્રોમ એક્ટિવિટી, જેનો મિનિંગ થાય આરામ લેવો, સ્વતંત્રતા. નોસ્ટેલ્જિયા એટલે લોંગિંગ ફોર સમથિંગ પાસ્ટ, ભૂતકાળના સમયને યાદ કરો, એને કહેવાય વિયોગ. ત્યાર પછી ડ્રેન્ચ્ડ એટલે કે વેરી વેટ, એસ્પેશિયલી વિથ એ રેઇન વોટર સોક્ડ, વરસાદના પાણીથી જે ભીંજાયેલું હોય એના માટે આ શબ્દ વપરાય, ડ્રેન્ચ્ડ ભીંજાયેલું. પોર્ચ એટલે કે ઓસરી. બ્લિંક એટલે બ્રીફલી શટ ધ આઈસ, ધીમે ધીમે આંખોનો બંધ કરવી, જેને કહેવાય આંખોના પલકારા. સ્વેર એટલે કે પ્રોમિસ સોલેમનલી, ટેક એન ઓથ, વ્યક્તિગત રીતે સોગંદ લેવા, વચન આપવું, એનો મિનિંગ આવો થશે. ત્યાર પછી જે શબ્દ આપેલો છે ટ્વાઇલાઇટ એટલે કે ધ ડિફ્યુઝડ લાઇટ ફ્રોમ ધ સ્કાય વેન ધ સન ઇઝ બિલો ધ હોરિઝોન બટ ઇટ રેઝ આર રિફ્રેક્ટેડ બાય ધ એટમોસ્ફિયર ઓફ ધ અર્થ ધ ટાઈમ ઓફ ડે ઇમિડિયેટલી ફોલોઈંગ સનસેટ. શું કહેવા માગે છે કે સાંજના સમયે જ્યારે સૂર્ય છે એ ક્ષિતિજ ઉપર હોય અને ચંદ્ર એ ઉગવાની તૈયારીમાં હોય, સૂર્ય આથમવાની તૈયારીમાં, બંને વચ્ચે જે આખું દ્રશ્ય રચાય છે આકાશમાં, અને એના કારણે જે આખી સાંજ બને છે ને ટ્વાઇલાઇટ કહેવાય, સુગંધી સાંજ, એનો મિનિંગ એવો થાય. સનસેટ પહેલાંનો સમય જેને કહેવાય. ત્યાર પછી કમ્પ્રિહેન્શન, કેટલાક ક્વેશ્ચન આપેલા છે. પહેલાં ફાઇન્ડ આઉટ ધ એન્ટોનિમ્સ ઓફ ધીઝ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. કાવ્યમાંથી તમારે અહીંયા જે શબ્દ આપેલા હોય એનો આપણે એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ જોવાનો છે. પહેલો શબ્દ આપેલો ડ્રાય એટલે કે સુકાયેલું, તો થશે વેટ એટલે કે ભીંજાયેલું. ડે એટલે કે નાઇટ, એટલે ડે એનો નાઇટ થશે, દિવસ અને રાત્રિ, એ વિરુદ્ધાર્થી શબ્દ. એના ડ્રાયની જગ્યાએ તમે ડ્રેન્ચ્ડ પણ લખી શકો, બરાબર, ડ્રેન્ચ્ડ. હેપી તો સેડ, હેપી એટલે ખુશી, ખુશી એટલે કે સુખી, અને સેડ એટલે કે દુઃખી, સુખ દુઃખ. ત્યાર પછી બીજા કેટલાક શબ્દો, સાઉટ એટલે કે મોટા અવાજે બોલવું. વિસ્પર એટલે ધીમા અવાજે બોલવું, ગણગણવું. લાઇટ તો હળવું, અને હેવી એટલે ભારે. રોંગ એટલે કે ખોટું, અને રાઇટ એટલે સાચું. ત્યાર પછી વેકઅપ એટલે કે જાગવું, અને સ્લીપ એટલે સૂવું. ડિફરન્ટ એટલે કે જુદું જુદું, સેમ એનો વિરુદ્ધાર્થી શબ્દ છે સરખું. ડાર્કર એટલે કે અંધારા જેવું, લાઇટર એટલે કે અજવાળા જેવું, બરાબર. ડાર્કર એટલે કે ડાર્ક, અને લાઇટર એટલે કે આમ તો તેજસ્વી પણ કહી શકે. તો આટલા 9 શબ્દો હતા એન્ટોનિમ્સ કે જે તમને આમાં પૂછાયેલા છે. ત્યાર પછી મિત્રો ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ આપેલા છે. પહેલું સ્ટેટમેન્ટ છે ધ પોએટ ડોઝીઝ ઓફ વાઇલ મિસિંગ ઇઝ બિલવડ. કવિ જ્યારે પોતાની બિલવડને યાદ કરે છે ત્યારે કવિ ઝોકા ખાય છે. તો વાક્ય સાચું છે કે ખોટું છે, ટ્રુ છે કે ફોલ્સ છે? તો વાક્ય આવશે, શું આવશે મિત્રો? આપણે જોઈએ, વાક્ય આવશે ફોલ્સ. બીજું સેન્ટેન્સ જોઈએ, એઝ ધ પોએટ વિસીસ ઇઝ બિલવડ ટુ બી પ્રેઝન્ટ હિયર હી વિલ રાઇટ એ લેટર. જ્યારે કવિ પોતાની પ્રેમિકાને ઈચ્છે છે કે અહીંયા હોય તો એના માટે લેટર લખે. તો વાક્ય સાચું આવશે કે ખોટું? તો આપણું વાક્ય આવશે ફોલ્સ, બરાબર. લેટરને પોસ્ટકાર્ડ લખવાની વાત છે, ક્લિયર. લેટરની જગ્યાએ પોસ્ટકાર્ડ આવશે. તો મિત્રો આ વાત છે. ત્યાર પછી થર્ડ નંબરનું જે ટ્રુ ફોલ્સ છે, એઝ પર ધ પોએટ એ લોનલી મેન કેન નોટ વિસ્પર. કવિના મત પ્રમાણે એકલો માણસ એ ગણગણી શકતો નથી. તો વાક્ય સાચી વાત છે. ઇટ્સ ટેક ટુ વિસ્પર ક્વાઇટલી, આવી એક લાઈન હતી, એના ઉપરથી આપણે લખી શકાય. તો આમાં આવશે મિત્રો ટુ. ફોર્થ જુઓ, ધ નાઇટ ચેન્જીસ ઇન્ટુ લાઇટ બ્લુ એઝ યુઝ્યુઅલ. કે રાત્રિ છે એ સામાન્ય રીતે, એઝ યુઝ્યુઅલ એટલે સામાન્ય રીતે, લાઇટ બ્લુ એટલે હળવા ભૂરા રંગમાં ફેરવી જાય છે.
એટલે કે પરિવર્તિત થાય છે. તો વાક્ય સાચું છે કે ખોટું? તો વાક્ય સાચું છે. વેનીલા ટ્વાઇલાઇટ આપણા આખા જે કાવ્યનો અર્થ જ એવો છે. ફિફ્થ જે નંબરનો ક્વેશ્ચન છે, ધ પોએટ ફીલ્સ ધેટ ધ એબ્સન્સ ઓફ હિઝ બિલવ્ડ ચેન્જીસ ધ સેડ ઓફ મોર્નિંગ. એ કવિ અનુભવે છે કે પોતાની જે બિલવ્ડની જે ગેરહાજરી છે, એબ્સન્સ છે, એ આખા જે સવારનો જે શેડ છે, છાંયડો છે, રંગ છે, એમાં ફેરફાર કરે છે. તો વાક્ય સાચું છે કે ખોટું? તો વાક્ય આવશે મિત્રો ટ્રુ. સાયલન્સ ઇઝ ગુડ. શાંતિ છે એ સાયલન્સ છે એ સાચી. અહીંયા ગુડમાં એક ડબલ ઓ આવશે, ધી મિસ્ટેક છે. એ સારી છે તો વાક્ય ખોટું છે. બરાબર, ટ્રુ છે. બરાબર, નોટ બેડ એવું લખેલું હતું. શું લખેલું હતું? ધ સાયલન્સ ઇઝ નોટ સો બેડ, એટલે એનો મિનિંગ થાય સારી છે. તો વાક્ય ટ્રુ આવશે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 7. ધ પોએટ ઇઝ ગોઈંગ ટુ થિંક અબાઉટ હિઝ બિલવ્ડ ઇન્યુમરેબલ ટાઈમ્સ ટુ નાઇટ. કવિ છે ઇન્યુમરેબલ એટલે અગણ્ય, ગણી ન શકાય એટલી સંખ્યામાં કવિ આજે રાત્રે પોતાની બિલવ્ડના વિચારો કરે છે. તો વાક્ય સાચું આવશે તે ખોટું? તો છેલ્લી જે લાઈન હતી એના આધારે આપણે કહી શકાય કે વાક્ય ટ્રુ છે. ધ પોએટ હેઝ કેપ્ટ અવેક ફોર 2 કન્ઝિક્યુટિવ નાઇટ્સ. 2 રાત્રિ સુધી કવિ છે એ જાગેલા છે. તો વાક્ય સાચું છે. તો મિત્રો આ હતા ટ્રુ ફોલ્સ, અને હવે એના કેટલાક જે ક્વેશ્ચન આન્સર છે એની આપણે ચર્ચા કરવાની છે. આન્સર ધીસ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગિવન હિયર. એટ વોટ ટાઈમ ઇઝ ધ પોએટ સિંગિંગ ધીસ સોંગ. કવિ આ ગીત ક્યારે ગાય છે? તો ધ પોએટ ઇઝ સિંગિંગ ધ સોંગ ઇન ધ ઇવનિંગ. સાંજે ગાય છે, કારણ કે વનીલા ટ્વાઇલાઇટ શબ્દ ઉપરથી ખબર પડે છે. વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ ટુ પોર ઓન હિમ. કવિ પોતાના ઉપર કઈ વસ્તુ રેડવાની વિનંતી કરે છે? ધ પોએટ રિક્વેસ્ટ હિઝ બિલવ્ડ ટુ પોર એ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર ઓન હિમ. કવિ પોતાની બિલવ્ડને રિક્વેસ્ટ કરે છે કે આ વાતાવરણનો જે મોટો ભારે ડોઝ છે એના ઉપર રેડી દે. ક્વેશ્ચન નંબર 3. વોટ ડઝ ધ પોએટ વિશ. કવિ શું ઈચ્છે છે? તો ધ પોએટ વિશિસ ધેટ હિઝ બિલવ્ડ ઇઝ વિથ હિમ. પોતાની જે બિલવ્ડ છે એમની સાથે હોય એવું કવિ ઈચ્છે છે. ત્યાર પછી 4th નંબરનો ક્વેશ્ચન. વાય ઇઝ ધ ઇવનિંગ નોટ ધ સેમ ફોર ધ પોએટ એઝ બિફોર. પહેલાંની જેમ શા માટે જે રાત્રિ છે એ પહેલાં જેવી નથી કવિ સાથે? તો ધ નાઇટ ઇઝ નોટ ધ સેમ ફોર ધ પોએટ એઝ બિફોર બિકોઝ હિઝ બિલવ્ડ ઇઝ નોટ વિથ હિમ. એમની બિલવ્ડ એમની સાથે નથી, એટલા માટે અત્યારની જે રાત છે એ પહેલાં જેવી નથી. વોટ વિલ ધ પોએટ ડુ ઓલ નાઇટ. આખી રાત્રિ દરમિયાન કવિ શું કરશે? તો ધ પોએટ વિલ સિટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઇટ એન્ડ થિંક અબાઉટ હિઝ બિલવ્ડ. કવિ ઓસરીના આગળના ભાગમાં આખી રાત બેસશે અને પોતાની જે બિલવ્ડ છે એની યાદમાં ખોવાઈ જશે. વાય ડઝન્ટ ધ પોએટ ફીલ લોનલી થો ઇઝ અલોન. કવિ એકલા છે છતાં પણ એકલતા શા માટે નથી અનુભવતા? તો ધ પોએટ ડઝન્ટ ફીલ લોનલી ધો ઇઝ અલોન બિકોઝ હી ઓલવેઝ થિંક્સ અબાઉટ હિઝ બિલવ્ડ. કવિ હંમેશા પોતાની પ્રેમિકાને યાદ કરે છે, એટલા માટે કવિ એકલા હોવા છતાં પણ એકલતા અનુભવતા નથી. ત્યાર પછીનો 7 નંબરનો ક્વેશ્ચન. વેન વિલ ધ પોએટ ફીલ અલાઇવ અગેન. કવિ ક્યારે ફરી જીવંત અનુભવશે? તો પોએટ વિલ ફીલ અલાઇવ અગેન વેન ઇઝ બિલવ્ડ રિટર્ન્સ ટુ હિમ. કવિની પ્રેમિકા એમની સાથે આવશે પાછી, ત્યારે કવિ ફરીથી અલાઇવ અનુભવશે. 8 નંબરનો ક્વેશ્ચન. વોટ વિલ ધ પોએટ ડુ ઇફ હી કુડ રીચ બેક ટુ ધ પાસ્ટ. કવિ જો ભૂતકાળમાં પાછા જઈ શકતા હોત તો કવિ શું કરે? તો ધ પોએટ વિલ વિસ્પર ઇન હિઝ બિલવ્ડ ઇયર ઇફ હી કુડ રીચ બેક ટુ ધ પાસ્ટ. કવિ જો ભૂતકાળમાં પાછા જઈ શકતા હોત તો એ પોતાની બિલવ્ડ જે છે એમના કાનમાં કવિ કંઈક ગણગણે, ધીમેથી કંઈક બોલે, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન નંબર 1 to 8 અને કોમ્પ્રિહેન્શન, ટ્રુ ફોલ્સ, ગ્લોસરી અને એની એન્ટોનિમ્સ આપણે જોયું. તો ઓલ ધીસ ક્વેશ્ચન્સ વિલ હેલ્પફુલ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ પોએમ નંબર 4 વનીલા ટ્વાઇલાઇટ, એન્ડ if these question is asked in board examination, these all will be helpful in examination also. મિત્રો વારંવાર તમે એનું રિવિઝન કરો, વિડીયો જુઓ અને ક્વેશ્ચન સમજો તો તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.